નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં બાળકીને સળગાવી નાખવાની ધમકી આપી સ્કૂલ રિક્ષા ચાલક અખ્તર 11 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતો। સુરતમાં બાળકો પરના અત્યાચારો સતત વધી રહ્યા છે, ત્યારે બાળકીને રિક્ષામાં સ્કૂલ મોકલતા વાલીઓએ ચેતવા જેવા કિસ્સાઓ બન્યા છે। એક રિક્ષા ચાલકે બાળકી સાથે ગંદી હરકતો કરી હતી, જો કે એક મહિલાએ તેનો વિડીયો ઉતારી લઈને જાગૃતતાને કારણે રિક્ષા ચાલકને પોલ ખુલ્લી પડી હતી। હાલ પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોતાની બાળકીને રિક્ષામાં સ્કૂલે મૂકવા જનાર રિક્ષા ચાલક કોણ છે અને કેવો છે તે તપાસી લેવું જરૂરી બની ગયું છે, તેવી ગંભીર ઘટનાઓ સામે આવી છે, જેમાં 11 વર્ષીય વિદ્યાર્થીનીને સ્કૂલે મૂકવા જતો રિક્ષા ચાલક વિદ્યાર્થીનીને સાથે દુષ્કર્મ આચર્યો હતો, અથવા પોલીસે 42 વર્ષીય અખ્તર રઝા મોનિયારની ધરપકડ કરી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।